સાથે નયનભાઈ પારીખ પણ જોડાઈ ચૂક્યા છે. નયનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે TV30 ની ચર્ચા છડે ચોકમાં. નયનભાઈ, જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે અભ્યાસ અધૂરો મૂકવામાં આવશે તો વિઝા કેન્સલ કરી દેવામાં આવશે, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું અમેરિકા ઉપર જ છાપ મારી છે આપણે, સાથે સાથે જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે ઓલરેડી ત્યાં પહોંચી ચૂક્યા છે એ લોકોની પણ ચિંતા થોડી વધી ગઈ છે. હવે આગળના સમયમાં જે લોકો US જવા માંગે છે એ લોકો પણ ઘણું બધું વિચારતા થયા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વિદ્યાર્થીઓને લઈને આજે કડકાઈ ભર્યું વલણ કહો કે નીતિ કહો, એના પર આપનું શું મંતવ્ય છે? મારું જીગરભાઈ એમ માનવું છે કે આ જે વાત છે એને આપણે સમજીએ. જો આપણે અમેરિકા ઘણા ખરા સ્ટુડન્ટ્સને કેમ જવું છે કે ભણવું તો એક વાત છે, પણ ભણ્યા પછી ત્યાં આગળ શિફ્ટ થવું એ સ્ટુડન્ટ્સમાં એક મેજર ડિઝાયર હોય છે. ખાલી ભણવાનું તો ફાઇનાન્શિયલી વાયેબલ પણ નથી, કારણ કે તમે કરોડ રૂપિયા ખર્ચો, ત્યાં 2 વર્ષ ભણો, માસ્ટર્સની ડિગ્રી લાવો અને પછી અહીંયા તમે કહો કોઈ ઇન્ડિયામાં કે નોર્થ કેરોલાઇનાની કોઈ યુનિવર્સિટીમાંથી તમે MBA કર્યું છે તો તમને અહીંયા કઈ ટાઈપની નોકરી મળે એ પણ એક પ્રશ્નાર્થ છે. તમે ત્યાં ભણીને આવો છો એ અહીંયા કેટલું રેલેવન્ટ છે અને તમારે કોઈ નોકરી ધંધા કરવા હોય એમાં એકચ્યુઅલી નોકરી કરવા જાઓ ત્યારે અથવા ધંધો કરવા જાઓ ત્યારે આ કેટલું એજ્યુકેશન તમને કામ લાગશે એ પણ એક શંકાનો વિષય છે. ઘણા ખરા લોકોના મનમાં, જે વિદ્યાર્થીઓ જતા હોય છે એના મનમાં એ જ હોય છે કે હું ત્યાં 2 વર્ષ જઉં, પછી મને 2-3 વર્ષનો જે એક પીરિયડ મળે ત્યાં સુધીમાં કોઈ નોકરી શોધી કાઢું અને પછી ત્યાં રહી જાઉં. અત્યારનું જે ટ્રમ્પે કહ્યું છે એને આપણે સમજવાની એ જરૂર છે કે હવે એટલીસ્ટ અત્યારના પીરિયડમાં એવું લાગે છે દેટ યુ આર નોટ વેલકમ. એટલે અમેરિકાનું આપણે કહેલું સમજીએ અને પછી આપણે, તમે રાઇટલી કહ્યું કે અમેરિકા પર કે છાપ મારી છે થોડી. આપણે અમેરિકા જો નહીં મળે તો શું આપણા દેશમાં તકો નથી? આઈ થિંક આ જે UK ની વાત કરીશું, ઓસ્ટ્રેલિયાની વાત કરીશું, કેનેડામાં તો ઓલરેડી મારા ખ્યાલથી થોડી પરિસ્થિતિ બદલાવા માંડી છે. એટલે હવે આપણે જે પરદેશમાં રહી જવાની અથવા ઇન્ડિયામાંથી શિફ્ટ કરવાની વાત કરીએ છીએ, સ્પેશિયલી એટ યંગ લેવલ વિદ્યાર્થીઓની, એ માનસિકતા બદલવાની જરૂર છે. એટલે મારો દીકરો હોય કે તમારો મિત્ર હોય યંગ, તો એ ઇન્ડિયામાં રહીને પોતાની કેરિયર કેમ ના બનાવી શકે? આપણે અમેરિકા કે વિદેશમાં જે તકો શોધીએ છીએ એ ઇન્ડિયામાં કેવી રીતે ઊભી કરી શકીએ? આમ આપણે ત્યાંથી જે બ્રેઇન ડ્રેઇન ગણીએ છીએ કે આપણું જે ખરેખર યુવાન ધન છે અને જે ઇન્ટેલિજન્સિયા છે એ જો બહાર જતું હોય અને ત્યાં આગળ જઈને એક સરસ પરફોર્મન્સ આપતું હોય, જેમ અમેરિકામાં જે ઇન્ડિયન્સ છે બહુ સારું પરફોર્મ કરે, તો એને આપણે ઇન્ડિયામાં રાખીને ઇન્ડિયામાં કેમ તકો ના આપીએ? આ જે અત્યારે આપણે જેને થ્રેટ ગણીએ છીએ એને ઓપોર્ચ્યુનિટીમાં કેવી રીતે કન્વર્ટ કરીએ? આપણે ધીરે ધીરે આ માનસિકતા બદલવાની જરૂર છે. એ એક વાત. બીજી વાત એ કે જે સ્ટુડન્ટ્સ આપણા ત્યાં ગયેલા છે એ લોકોએ એટલીસ્ટ પોલિટિકલી બહુ એક્ટિવ થવાની જરૂર નથી. સ્ટુડન્ટ છો, સ્ટુડન્ટ તરીકે રહો, ભણો, પણ ત્યાંના કોઈ પ્રદર્શન, કોઈ એવી લોકશાહી અંગેની વાતો, કેવું એવું કોઈ ટ્રમ્પ વિરોધી રેલીઓ, બીજું બધું થતું હોય એમાં આપણે ભાગ લેવાની, અથવા ટ્રમ્પના અંગે પણ ત્યાં ઘણી પોસ્ટ મુકાતી હોય છે ત્યાં લાઈક કરવાની, એ બધી વાતોમાં પડવાની જરૂર નથી. એટલે અત્યારે શું હતું, એક એવું યુનિવર્સિટીનું વાતાવરણ હતું અમેરિકામાં નહીં, જુદા જુદા દેશોમાં, આપણે ત્યાં પણ, કે એક વિચારની વિશાળતાને સ્થાન હતું કે એક સ્ટુડન્ટ છે એ ખાલી ત્યાં ભણવાનું જ ના શીખે પણ જીવવાનું શીખે, પોતાનો ઓપિનિયન વ્યક્ત કરવાનું શીખે, જુદી જુદી વાતોને સમજવાનું અને એ અંગેનો પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનું શીખે. એ હમણાં સમય નથી, એ બદલવાની જરૂર છે કે આપણા જે પણ વિદ્યાર્થીઓ એક તો ત્યાં છે ઓલરેડી, એમણે બિલકુલ નિયમાનુસાર ચાલવાની જરૂર છે. એક પણ ધારો કે હોય રિક્વાયર્ડ કે આટલી અટેન્ડન્સ છે તો એમાંથી જરાય આમ તેમ થશો નહીં. એક તમારી રિક્વાયરમેન્ટ હોય કે એક્ઝામમાં જે પાસિંગની જરૂર છે એ પૂરી કરજો, સરકારની જે જરૂર છે એ બધી કરજો. એટલે આપણે એક સારા વિદ્યાર્થી તરીકે આપણી જાતને આઉટશાઇન કરવાની જરૂર છે. અને બીજા બધા જે પણ આપણે કોઈ બી આમ તેમ વાતો કરતા આવીએ, કોઈ જગ્યાએ ભાગ લેતા આવીએ, કોઈ પેલેસ્ટાઇન તરફી વાતો કરતા આવીએ, એ બધું હમણાં સાવ મૂકી દેજો. એ એક. ત્રીજું, આપણા જે વિદ્યાર્થીઓ હવે જવા માંગતા હોય, જેની પાસે કદાચ એક એડમિશનની અથવા તો ઇન્ટરવ્યુની વાત આવી હોય, એડમિશન તો થઈ જ ગયું હોય પણ ઇન્ટરવ્યુ આવ્યો હોય, અને હવે ઇન્ટરવ્યુ પછી આ વાત હોય, તો એક તો એ થયું કે ઇન્ટરવ્યુ આવ્યો છે પણ હમણાં ડિલે થાય એવું લાગે છે. એટલે એમ ગણજો કે કદાચ 3-4 મહિના આ તમારું સત્ર જે છે ત્યારનું
એ તમારું એકેડેમિક સેશન તમે ચૂકી પણ જાઓ હમ. અને અહીંયા પણ રહો ત્યારે પણ તમારે સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ થવાની જરૂર નથી. એટલે હું ગણું છું કે આમ પણ એક વિદ્યાર્થી તરીકે આપણા ત્યાંના જ નહીં, યુવા વિદ્યાર્થીઓ વર્લ્ડ ઓવર સોશિયલ મીડિયામાં થોડો વધારે જ સમય ગાળે છે. સાચી વાત છે. એ અત્યારે બદલવાની જરૂર છે. સારું જ છે ને, આમ પણ આપણે સોશિયલ મીડિયા પર જોઈએ કે લોકો 5-6 કલાક 8 કલાક 10 કલાક ગાળતા હોય. એની જગ્યાએ હવે વિદ્યાર્થી તરીકે રહો, ભણો, આપણે જે એડમિશન લેવાનું છે એની કઈ તૈયારી કરો, ઇન્ટરવ્યુ હોય તો એના માટે એવી રીતે તૈયારી કરો જેમાં સોશિયલ મીડિયા ઉપર પોતાનું ચિત્ત ઓછું કરો અને સોશિયલ મીડિયામાં જે પણ પોસ્ટ કરો, જે પણ વાત કરો, તો એમાં કોઈક જોઈ રહ્યું છે એ જોજો. અને એ જોઈ રહ્યું છે એ સરકારી ઓથોરિટી છે. એટલે તમારે જો એવો ઓપિનિયન હોય કે જે તમારી અંદર તમે ના રાખી શકો તો એની પ્રાઇસ પે કરવાની તૈયારી રાખવી પડશે કે એના કારણે તમને એડમિશન ડિનાય થઈ શકે. અને એ સમજીને વિદ્યાર્થીઓએ જોવાની જરૂર છે. સમય ઓછો છે, તમને એ પૂછવા માંગીશ કે શરૂઆતમાં મેં વાત કરી કે આખી પ્રોસેસમાં ઘણીવાર જેમ કે યહૂદીઓ ટાર્ગેટ પર છે કે પેલેસ્ટાઇન વાળા ટાર્ગેટ પર છે કે ખોટી પોસ્ટ કરવાવાળા ટાર્ગેટ પર છે, પણ ઘણીવાર એવું થતું હોય કે સૂકા ભેગું લીલું પણ બળી જતું હોય છે. તો આ આખી પ્રોસેસમાં કદાચ એવું લાગે છે કડકાઈ ભર્યા વલણમાં જે લોકો સાચા ને સારા છે એ લોકોનો રસ્તો વધારે ક્લિયર થઈ ગયો છે, એ પોઝિટિવ પાસું અહીંયા ગણી શકીએ આપણે નયનભાઈ? બિલકુલ ખરી વાત છે જીગરભાઈ કે આપણે જે આ બધા તોફાની તત્વો છે, તમે કેમ જે આ બધા કંઈક પોલિટિકલી એક્ટિવ રહે છે, આ બધામાં ભાગ લે છે, એ બધા આમાંથી અલગ થઈ જાય તો બાકીના બધા જે રિયલી 90% તો એવા જ છે કે જેને આ બધા જે લોકો લેવા દેવા નથી, એ લોકો તો ભણવાની જ વાત કરે છે, એમને તકલીફ ના પડવી જોઈએ. અને આ 10% 5% જે એ લોકો કાંકરા ગણે છે. આમ તો અમુક એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં એમ પણ માને છે કે આવા લોકો જે પોતાનો ઓપિનિયન સારી રીતે વ્યક્ત કરી શકે એ પણ સારા સિટીઝન છે. પણ અત્યારે ટ્રમ્પના આવવાથી એ બાબત થોડી ડાઉટફુલ થઈ ગઈ છે. તો કઈ નહીં, 90% સ્ટુડન્ટ તો ખાલી ભણવા માટે જાય છે, અમેરિકામાં પોતાની એક શાંત અને સારી સમૃદ્ધ જિંદગી જીવવા માટે જાય છે. એ લોકોને ક્યાં કોઈ તકલીફ છે? એ લોકો કોઈ આ બધું સોશિયલ મીડિયા ને બધામાં ક્યાં પડે છે? એટલે એક સ્ટુડન્ટ માટે. બીજું હું ગણું છે આપણી યુનિવર્સિટીઝ માટે આ તક છે. હું યુનિવર્સિટીઝ ને એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં બોર્ડ ઓફ ગવર્નર્સમાં છું, બીજે બધે છું. હું માનું છું કે આ આપણી એજ્યુકેશન સેક્ટર માટે એક તક છે. લોકો આપણા જે વિદ્યાર્થીઓ, જે પેઇંગ વિદ્યાર્થીઓ જો એ બહાર નહીં જાય અને એમને બહાર જવાના દ્વાર ધીરે ધીરે બંધ થઈ જશે. અમેરિકા, ઇન્ડિયા, બાકીના કેનેડા, બીજા બધા દરેક દેશોમાં લગભગ જો આ વલણ ચાલતું હોય અને બધા દરવાજા બંધ થાય તો આપણા સ્ટુડન્ટ તો આપણે ત્યારે છે. એટલે બ્રેન ડ્રેન પણ નહીં થાય, પણ સાથે સાથે આપણી પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ છે બધી ઘણી ખરી જગ્યાએ એમના ટાઈઅપ છે અમેરિકન યુનિવર્સિટી જોડે. એનું ભણવાનું પણ ઇન્ટરનેશનલ લેવલ છે. આપણી IIM અમદાવાદ, બીજી બધી સંસ્થાઓ એકદમ વર્લ્ડ ક્લાસ સંસ્થાઓ છે. એટલે હું માનું છું કે એને જરા પણ આ બાબતથી ડર્યા કરતા યુનિવર્સિટીએ આને એક ઓપોર્ચ્યુનિટી જેવું ગણી અને પછી આપણે એને ઝડપી લઈએ આ તક, તો મારા ખ્યાલથી એક આપણે આપત્તિને અવસરમાં કન્વર્ટ કરી દઈએ એવું બની શકે. બિલકુલ બિલકુલ ચોક્કસથી. નયનભાઈ, કાર્તિકભાઈ, અતુલભાઈ અને જીડી વ્યાસ, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. ચર્ચા છડે ચોકના માધ્યમથી, TV13ના માધ્યમથી આપે તમામ દર્શક મિત્રો, તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ જે લોકો ક્યાંક થોડા ઘણા પણ ડરમાં હતા, સંકોચમાં હતા, શું થશે શું નહીં થાય એને એક અલગ પ્રકારની અવઢવમાં મૂંઝ્યા હતા, એ લોકોને આપણે માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યું કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જે લોકો વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા છે એ લોકો માટે ખૂબ સારો રસ્તો હોઈ શકે છે, અને જે લોકો ઇનલીગલ પ્રોસેસમાં આગળ વધી ગયા છે એ લોકોએ ચિંતા કરવી જ જોઈએ અને એ લોકો માટે જ ચિંતાનો વિષય છે. એને લઈને આપણે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો.